મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી મોડાસા ખાતે ભીખાજી ઠાકોરના સમર્થકોએ જિલ્લા કમલમ કાર્યાલય ખાતે મોરચો માંડ્યો છે। મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તે અરવલ્લી જિલ્લા કમલમ ખાતે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં સમર્થકો ત્યાં પહોંચ્યા છે। સાથે જ ભીખાજી ઠાકોરને ટિકિટ અપાય તેવી માંગ કરી છે। ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તે પણ હાલ જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ખડકી દેવામાં આવ્યો છે। વિરોધનો સૂર ઉઠ્યો છે, કારણ કે જે પ્રકારે ભીખાજી ઠાકોરને પહેલાં ટિકિટ આપવામાં આવી હતી અને તેમને સોશિયલ મીડિયા મારફતે ચૂંટણી લડવાની ના પડ્યા બાદ પક્ષ દ્વારા શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવતા વિરોધનો વંટોળ છે તે જોવા મળી રહ્યો છે। અને તેને જ લઈ અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તે અહીંયા ઉમટ્યા છે અને ભારે સૂત્રોચ્ચાર સાથે ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે। ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે। આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે। આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જ્યારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આયાતી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ। અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે તે 25 વર્ષથી એ પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા, ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે। આ અમારો ઉગ્ર વિરોધ છે। અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું। એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ, એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી। આ જ વિષય સાથે હું મારી વાતને વિરમું છું। નમસ્કાર, હું બીજેપીનો સક્રિય કાર્યકર્તા। આજે એક અમે દુઃખ અને લાગણીના રૂપે અમે સૌ મતદાર ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ અમે બધા કાર્યાલય એકત્ર થયા છીએ। અમને એક જ લાગણી કે અમારા ભીખાજી ઠાકોરને ટિકિટ આપીને કાપી છે તો અમને ખૂબ જ દુઃખદ છે, કારણ કે ફરી રિપીટ અમારા ભીખાજી ઠાકોરને રિપીટ કરાય એવી અમારી માગ છે। અને જે અત્યારે ટિકિટ આપી છે તો એ કોંગ્રેસના વ્યક્તિ છે અને અવરાજભાઈ બીજેપીમાં જોડાયેલા છે, તો જે પાર્ટીએ સંગઠનવાળે કેમ નિર્ણય લીધો એ તદ્દન ખોટો નિર્ણય લીધો છે। આવો નિર્ણય ના લેવો જોઈએ, કારણ કે આ સીટ ખોવા માંગે છે આ લોકો, કારણ કે એમને વ્યક્તિ જોવો પડે। ટિકિટ આ લીધે ખોટી નહોતી, એટલે અમારે ભીખાજી ઠાકોરને ટિકિટ આપે તો જંગી બહુમતથી જીતે એવી અમારી આશા હતી, કારણ કે એ વ્યક્તિ આવશે પ્રચારમાં કોના જોડે ફરે, કારણ કે અમારે તો મતદાર વિસ્તારમાં ફરવાનું હોય, મતદારો તેમને ધોકા મારે, અમે તો કોઈના જોડે ફરી શકવાના નથી, કારણ કે આ તદ્દન ખોટું છે। પાર્ટી હજી નિર્ણય લે તો સારી બાબત છે ભાઈ। બસ એટલું કહીને મારી આજે અહીંયા કેમ આવે છે? આજે બસ એના માટે લાગણી લીધી, કારણ કે અમારી ટિકિટ અમારી પાછી ખેંચી એટલા માટે અમે આવેલા છીએ બધા। તમારી માંગની સંતોષાય તો આગળની શું રણનીતિ તમારી? એટલે ભીખાજીને ટિકિટ રિપીટ નહીં કરે, ફરીથી ટિકિટ ફરી ના કરે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું।